ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબડ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. ચાલો તો આપણે સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ જોયો. હવે એના ઉપરથી વિચારો અને શોધોના થોડાક પ્રશ્નો છે જે આપણે જોઈએ છીએ. પહેલો પ્રશ્ન છે, ગણતરીની સંખ્યાઓને એક પછી 1 + 2 + 1 ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ, પછી 1 + 2 + 3 + 2 + 1 વળી પાછો ચડતો ક્રમ વત્તા ઉતરતો ક્રમ પ્રમાણે ઉમેરતા વર્ગ સંખ્યાઓ મળે છે. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક રજૂઆત શોધી શકો? જેવું આપણે કહ્યું હતું કે જો 1 એટલે 1 નો વર્ગ મળે છે, પછી 1 + 2 + 1 એટલે 2 નો વર્ગ મળે છે, 1 + 2 + 3 + 2 + 1 એટલે 3 નો વર્ગ મળે. એટલે આમ 1 4 9 આપણને આવું મળે. તો હવે આના માટે આપણે ચિત્રાત્મક રજૂઆત દર્શાવવાની છે કે કઈ રીતે થાય છે. જો વિચારો અને શોધોમાં પેલા 1 છે એટલે 1 + 2 + 1 રેડી. એટલે આ પેલા 1 નો વર્ગ થાય, પછી આ 2 નો વર્ગ થાય, એવી જ રીતે 1 + 2 + 3, પછી ઉતરતો ક્રમ હવેથી 2 અને 1 એટલે આ 1 + 2 + 3 + 2 + 1 એટલે કેનો વર્ગ થાય? તો કે 3 નો વર્ગ થાય. પછી 1 + 2 + 3 + 4, હવે અહીંથી ઉતરતો ક્રમ +3 + 2 + 1 એટલે હવે આ કેટલાનો વર્ગ થાય? તો કે ઈ થાય 4 નો વર્ગ. એવી જ રીતે 1 + 2 + 3 + 4 + 5, હવે ઉતરતો ક્રમ એટલે અહીં છે 4 + 3 + 2 + 1 એટલે આ થાય 5 નો વર્ગ. અને ફરીથી 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 6 + 5, કારણ કે હવે 6 પછી આપણે ઉતરતો ક્રમ લેવાનો છે એટલે +4 +3 +2 અને +1 એટલે આપણને મળશે 6 નો વર્ગ. એટલે આ રીતે આપણે વર્ગ સંખ્યાઓ માટે એક પ્રકારની પેટર્ન છે જેને આપણે ચિત્રાત્મક સ્વરૂપે રજૂઆત કરી છે. આ દરેકમાં આપણે જોઈએ તો કે આ પહેલો છે, આ છે 1 નો વર્ગ એટલે કે 1, આ છે 2 નો વર્ગ એટલે કે 4, આ છે 3 નો વર્ગ એટલે 9, એવી જ રીતે આ 4 નો વર્ગ એટલે 16, 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ એટલે 36. એટલે આ રીતે આપણે એને ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ છીએ. ચાલો વિચારો અને શોધોમાં બીજો પ્રશ્ન એવો છે કે હવે કલ્પના કરો કે તમારા ચિત્રના મોટા સ્વરૂપને કલ્પના કરો અથવા જરૂરિયાત મુજબ એને આંશિક રીતે દોરી અને તમે જાણી શકો કે 1 + 2 + 3 + 4 + 5 એમ છેટ ક્યાં લગી જવાનું છે? તો છેટ આપણે જવાનું છે 100 લગી. પછી 100 થી ઉતરતો ક્રમ 99 થી 98 97 96 95 94 93 92 એમ ક્યાં લગી? પાછા 1 લગી. અને એનું મૂલ્ય શું હોય? આવું આપણે કરી શકીએ. તો આવું ચિત્ર દોરવું એ ખૂબ મોટું કામ કરે, કારણ કે તમે જો આગળ જ જાઓ કે આપણે આટલું ચિત્ર દોર્યું તોય આપણને ખૂબ વાર લાગી. પણ અહીંયા એક પેટર્ન દેખાય છે. શું પેટર્ન દેખાય છે? તો કે જો આમાં દરેકમાં જે મોટામાં મોટી સંખ્યા છે, આ દરેકમાં જેમ કે આમાં તો 1 જ છે એટલે કઈ પ્રશ્ન નથી. અહીંયા શું કર્યું છે? 1 × 1 એટલે કે 1 નો વર્ગ. આમાં મોટી સંખ્યા કઈ છે? તો કે 2. તો અહીંયા શું કર્યું છે? તો કે 2 × 2 એટલે 2 નો વર્ગ. એટલે આમાં મોટી સંખ્યા 3 એટલે 3 × 3 3 નો વર્ગ. આમાં મોટી છે 4
4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ. રેડી? આવું કર્યું છે. આમાં 5 છે તો 5 ગુણ્યા 5 અને 6 છે તો 6 ગુણ્યા 6. તો હવે એવું જ આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે આનું આપણે ચિત્ર દોરવું નથી, પણ આમાં મોટામાં મોટી સંખ્યા કઈ દેખાય છે તો કે આ આપણે પાસે છે 100. રેડી? એટલે શું થાય અહીંયા તો કે 100 ગુણ્યા 100 એટલે આનો જવાબ આવી છે 1 એકુ 1 અને 1 2 3 અને 4 મીંડા બીજા એટલે 10,000. એટલે આપણે ગણિતનો મુખ્ય હેતુ જ આજે આપણે અત્યાર લગી ચિત્રો જોયા અને જે પેટર્નો જોઈ એની પાછળનું કારણ શું છે તો કે આપણે આ પેટર્ન જ જોવાની છે, આવો ગોતવાનું છે કે જેથી કરીને આપણે સરળતાથી કોઈ દાખલો છે એની પાછળનો ટૂંકમાં નિયમ શું છે એ ગોતી મળી જાય આપણને. એટલે આપણે જેમ અગાઉ વાત કરી હતી કે આપણને એક વખત પેટર્ન પકડાઈ જાય કે આમાં આવું છે તો પછી ગણિત છે એ સાવ સરળ થઈ જાય. તો 1 વત્તા એ અહીંયા એ જ દાખલો છે તો એમાં પેટર્ન આપણે પકડી શું હતી તો કે 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 2, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 એવી રીતે અહીંયા તો કે 100 નો વર્ગ એટલે ઈ થાય 10,000. હવે પછીનો પ્રશ્ન છે કે બધા 1 ની શ્રેણી છે તો બધા 1 ને ઉપરના ક્રમમાં ઉમેરતા. એટલે કે પહેલા તો 1 છે એટલે આપણે 1 જ લેવાનો છે, પછી તો કે 1 વત્તા 1 એટલે એ આપણી પાસે 2 આવ્યા છે, પછી તો કે હવે એના પછીનું સ્ટેપ એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે આપણી પાસે 3 આવી છે, પછી તો કે હવે હું 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 કરી એટલે 4 આવી છે, વળી પાછો 1 ઉમેરીએ એટલે જવાબ આવી છે 5. એટલે આમ આપણે કરીએ તો જે આપણને અહીંયા આ જવાબ મળે છે એ આપણને કેવી શ્રેણી મળે છે તો કે જે આપણને જવાબ મળે છે 1 2 3 4 5 7 આ શ્રેણી છે એને કેવી શ્રેણી કહેવાય તો કે એને ગણતરીની સંખ્યાઓ કહેવાય. આપણને શું મળે છે તો કે ગણતરીની સંખ્યાઓ મળે. આ બધા 1 ને આપણે ચડતા ક્રમમાં ઉમેરતા જઈએ ઉપરના ક્રમમાં વાલે વખતે 1 1 1 1 ઉમેરતા જઈએ આપણને કઈ મળશે તો કે ગણતરીની સંખ્યાઓ મળશે. હજી એમાં ને એમાં હવે બધા 1 ને ઉપરના અને નીચેના ક્રમમાં એટલે જો આપણી પાસે સિરીઝ આવી છે બધા 1 ની સિરીઝ આવી છે. રેડી? આમાં બધા 1 1 1 જ છે એટલે પહેલા તો ઉપરના નીચેનો ક્રમ આવી છે જ નહીં કારણ કે 1 છે એટલે 1 જ આવી છે. હવે આ બે વાત છે આની એટલે એને મારે ઉપરના ક્રમમાં ગોઠવું. રેડી? એટલે આ 1 પછી આ 1 અને પછી એનો ઉતરતો ક્રમ એટલે આ 1 1 અને 1 એટલે આપણી પાસે જવાબ આવ્યો 3. હવે પછીનો પાછો 1 લઈ લેવાનો છે એટલે 1 1 1. રેડી? આ ચડતો ક્રમ થયો 3 છે એટલે રેડી? હવે આપણી પાસે સિરીઝ 3 ની છે, હવે એનો ઉતરતો ક્રમ એટલે આ પાછા 2 એટલે હવે આપણને મળશે કેટલા તો કે 5. હવે આપણે સિરીઝ એટલી લેવાની છે 3 લીધા એટલે હવે 4 લેવું. પેલા આનું ચડતા ક્રમમાં એટલે 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એટલે આપણા 1 2 3 અને 4 થઈ ગયા. હવે ત્યાંથી ઉતરતો ક્રમ 1 2 3 એટલે આપણો જવાબ આવે છે 7. હવે પછી કેટલી છે તો કે હવે આપણે સિરીઝ લંબાવવાની છે અહીંયા લગી 5 એટલે પેલા તો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 આ 5 થયા. હવે એને ઉતરતા ક્રમમાં 1 2 3 4 રેડી? એટલે અહીંથી આ ચડતો ક્રમ 1 થી 5, અહીંથી આ ઉતરતો ક્રમ 1 થી. આમાં બધા હેરકા જ છે એટલે એ હેરકું જ રહે. આમ છે આના જેવું છે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 પછી આપણે ઉતરતો ક્રમમાં 4 3 2 અને 1 આવું લેતા તો એ જ અહીંયા આપણે કરેલું છે. પણ અહીંયા તો શું છે આપણી શ્રેણીમાં કે બધા એકડા જ છે એટલે અહીં છે શું તો બધા 1 જ આવી છે એટલે આનો સરવાળો આવે 9. તો હવે અહીંયા જે આપણને આ જવાબ મળે છે આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં 1 નો સરવાળો કરીએ છીએ 1 ની શ્રેણીમાં તો આનો જે આપણને આ જવાબ મળે છે 1 3 5 7 9 આ કેવી શ્રેણી મળે છે 1 3 5 7 9 11 આ છે એકી સંખ્યાઓ કેવી મળે છે આપણને
તો કે એકી સંખ્યાઓ મળે છે। ચાલો હવે આગળ જોઈએ। ગણતરીની સંખ્યા ઉમેરવાના। હવે આ ગણતરીની સંખ્યા ઉમેરવાનો છે। પ્રશ્ન એના પછીનો છે કે 1 2 3 4 5 6 7 8 એ આપણી ગણતરીની સંખ્યા છે। હવે પહેલામાં તો શું આવી છે તો કે 1 જ આવી છે। પછી તો કે 1 + 2 કર્યું એટલે 3 આવ્યું, આ 2 લીધા। હવે તો કે હવે એમાં 3 ઉમેરવાના છે એટલે 1 + 2 + 3 એટલે 6। પછી તો કે 1 + 2 + 3 + 4। પછી હવે 5 ઉમેરશું। હવે પછી શું ઉમેરશું તો કે 6 એટલે અહીંયા છે 1 + 2 + 3 + 4 + 5 + 6 એટલે આપણો જવાબ આવી છે 21। વળી આપણે 6 ઉમેર્યા છે તો પછી તો કે હવે પછી આપણે 7 ઉમેરવાનો છે એટલે જવાબ આપણો આવી છે 28। જે અહીંયા મળે છે આ સંખ્યાઓ રેડી આપણે આપણી સિરીઝ આવે છે 1 3 6 10 15 21 28 36 રેડી આવી સિરીઝ આવે છે। તો જે આ સિરીઝ મળી છે આ કઈ સિરીઝ છે તો કે આપણે આ જોઈ ગયા। આ સિરીઝ છે એ કઈ છે તો કે આ છે ત્રિકોણીય શ્રેણી છે। કઈ છે ત્રિકોણીય શ્રેણી। એટલે આપણે ગણતરીની સંખ્યાઓને જો ચડતા ક્રમમાં ઉમેરતા જાય તો આપણને કઈ સંખ્યા સિરીઝ મળે છે તો કે ત્રિકોણીય શ્રેણી। હવે એનું આપણે ચિત્રાત્મક સ્વરૂપે રજૂઆત કરેલી છે કે એને તમે ચિત્રાત્મક સ્વરૂપે રજૂઆત કરો। ત્રિકોણીય શ્રેણીને આપણે ચિત્રાત્મક સ્વરૂપે આગળ બતાવી ગયા છે। રેડી આ એક ત્રિકોણ, આમાં 3 ટપકા, પછી 6 ટપકા, પછી 10 ટપકા, પછી 15 ટપકા। હવે આનું આ જ શ્રેણીને તમે અલગ ત્રિકોણમાં દર્શાવી શકો। એ કઈ રીતે તો કે આ છે ટપકા, એને મારે દર્શાવવા છે આ રીતે। એ હમણાં દર્શાવેલું છે આ રીતનો ત્રિકોણ એક રેડી કાટકોણ ત્રિકોણ। ટૂંકમાં એકબીજાની ઉપર હું આમ રીતે મૂકું એટલે ત્રિકોણ કેવો બનશે તો કે કાટકોણ ત્રિકોણ। હવે એના પછીના સ્ટેપમાં આવા કાટકોણ ત્રિકોણ સ્વરૂપે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ। એટલે આ એની આપણે ચિત્રાત્મક રજૂઆત થઈ છે। ચલો આ રીતે આમાં આપણે ત્રિકોણોને આ જે ટપકાઓ છે એને ક્યાં સ્વરૂપે દર્શાવ્યા? વા લઘુકોણ ત્રિકોણ હતો, આયા કાટકોણ ત્રિકોણ સ્વરૂપે પણ આપણે ટપકાઓને દર્શાવી શકીએ છીએ। હવે આવે છે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો। તો બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા એટલે આપણી પાસે ત્રિકોણની સંખ્યાની સિરીઝ છે આવી છે 1 3 6 10 15 21 28 36 45 આ રીતની આપણી પાસે સિરીઝ, પછી 55 ને 61 ને એવી આગળ સિરીઝ ચાલતી જાય છે। હવે આપણે શું કરવાનું છે કે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા એટલે 1 અને 3 રેડી એનો ઉમેરો એટલે જવાબ આપણી પાસે આવ્યો છે 4। પછી તો કે 3 અને 6 એનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 9। પછી 6 અને 10 એનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 16। 10 અને 15 25, 15 ને 21 36। હવે તો કે 21 અને 28 એટલે ઈ આવી છે 49। પછી તો કે હજી મારે આગળ વધવું હોય તો આમાં આવી છે 28 અને 36 એટલે ઈ આવી છે 64। એટલે આમ કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા ઉમેરો તો આપણને જવાબમાં મળે શું છે તો કે જવાબમાં આપણને 4 9 16 25 36 49 આવી શ્રેણી મળે છે। તો આ શ્રેણી જે આપણને મળે છે એને કઈ શ્રેણી આપણે કહીએ છીએ તો આ આપણી પાસે શ્રેણી છે ઈ ચોરસ શ્રેણી છે, અથવા તો આને વર્ગ શ્રેણી પણ કહેવાય છે। એટલે બે પ્રકારનું નામ છે। એટલે જો ક્રમિક તમે ત્રિકોણીય શ્રેણીને ઉમેરો ક્રમિક સંખ્યાઓ એક પછી એક તો આપણને કઈ શ્રેણી મળે છે તો ચોરસ શ્રેણી અથવા તો વર્ગ શ્રેણી મળે છે।
અહીંયા એની ચિત્રાત્મક રજૂઆત છે। ચાલો હવે 2 ની ઘાત વાળી સંખ્યા ઉમેરવી। હવે 2 ની ઘાતની સંખ્યા શ્રેણી આપણી પાસે છે જ શું છે 2 ની ઘાતની સંખ્યા શ્રેણીમાં? તો પહેલા હોય એમાં 1, પછી 2, 4, 8, 16, 32, 64 આમ આગળ વધતી હોય। હવે તો આ સંખ્યા શ્રેણી છે એનો આપણે ઉમેરવાની છે ક્રમમાં। પહેલા તો 1 જ આવ્યું છે, પછી હું કર્યું તો 1 અને 2 નો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 3। પછી તો કે 1, 2 અને 4 એનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 7। પછી 1, 2, 4 અને 8 લગીનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 15। પછી તો કે 16 લગીનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 16। પછી તો કે એના પછી 32 સુધી સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો છે 63। એટલે અહીંયા આપણને એક પ્રકારની સિરીઝ મળે છે 1, 3, 7, 15, 31 અને 63। આ 2 ની ઘાતને આપણે સંખ્યામાં ઉમેરી તો આપણને આવી સિરીઝ મળી 1, 3, 7, 15, 31, 63। હવે શું કરવાનું છે તો કે આ બધાયમાં આપણે 1 1 ઉમેરવાનો છે। એટલે 1 માં મેં 1 ઉમેર્યો એટલે જવાબ આવ્યો છે 2, 3 માં 1 ઉમેર્યો એટલે જવાબ આવ્યો 4, 7 માં 1 ઉમેરીએ એટલે જવાબ આવે છે 8, 15 માં 1 16, 31 માં 1 32, 63 માં 1 163 માં 1 ઉમેરીએ એટલે 64। હવે પછીનો સ્ટેપ આવું હોય છે તો કે 127 વત્તા 1 એટલે આવશે 128। પછી તો 255 પ્લસ 1 એટલે 256। પછી તો 511 વત્તા 1 એટલે 512। આ સિરીઝ છે આમ આગળ વધતી જાય। એટલે જે આપણને અહીંયા જવાબ મળે છે, આ જે આપણને બધા જવાબ મળે છે એ શું મળે છે 2, 4, 8, 16, 32। તો એ તમે અહીંયા જોઈ શકો છો આ 1 ને બાદ કરતા એ આપણી આ શ્રેણી જ છે 2, 4, 8, 16, 32, 64 એ આપણી 2 ની સિરીઝ જ આપણને પાછી મળે છે। હવે આવે છે ત્રિકોણીય સંખ્યાનો 6 વડે ગુણાકાર કરીને દરેકમાં 1 ઉમેરવાનો છે। એટલે આપણી પાસે ત્રિકોણીય સંખ્યા આપણી પાસે છે જ। ત્રિકોણીય સંખ્યા કઈ છે તો કે 1, 3, 6, 10, 15, 21, 28, 36 રેડી આવી 45, 55 આ આપણી પાસે ત્રિકોણીય સંખ્યા છે। હવે તો હવે શું કરવાનું છે કે આ બધાયને 6 વડે ગુણવાના છે। એટલે પહેલા 1 ગુણ્યા 6 કરવાના એટલે જવાબ આવે 6, એમાં પ્લસ 1 કરીએ એટલે જવાબ આવે 7। રેડી આવું અહીં કર્યું છે જો 1 ગુણ્યા 6 એટલે જવાબ આપણી પાસે આવ્યો 6, એમાં પ્લસ 1 કર્યા એટલે જવાબ આવ્યો 7। તેવી જ રીતે હવે બીજું છે તો કે 3 એટલે 3 ગુણ્યા 6 કરવાના એટલે જવાબ આવે 6 તેરી 18, એમાં પ્લસ 1 કરવાના એટલે જવાબ આવે 19। રેડી એવી જ રીતે અહીંયા 6 ગુણ્યા 6 કરવાના એટલે 36 વત્તા 1 એટલે જવાબ આવે 37। પછી 61 91 એટલે આપણને આવી એક સિરીઝ મળે છે 7, 19, 37, 61, 91। તો જે આ સિરીઝ છે એને કઈ શ્રેણી કહેવાય તો કે અહીં લખેલું છે આને કેવી કહેવાય તો કે ષષ્ઠકોણીય શ્રેણી કહેવાય। રેડી આપણે ષષ્ઠકોણીય સિરીઝમાં કેવું હતું તો 6 નો અવયવી ઉમેરતા એટલે અહીંયા પહેલા 1 હોય પછી એમાં આપણે 6 ઉમેરીએ, પછી 12 ઉમેરીએ, પછી આપણે 18 ઉમેરતા, પછી 24 ઉમેરતા, પછી તો કે 30 ઉમેરીએ। હવે ધારો કે મારે પછીનો સ્ટેપ જોઈએ છે તો એમાં 36 ઉમેરવું એટલે આપણો જવાબ આવે છે 127। પછીનો સ્ટેપ જોતું હોય તો હવે પછી 66 36 6 7 તો કે 42 ઉમેરવા પડે એટલે એના પછીનો સ્ટેપ આપણને મળે। એટલે આ આપણી જે ત્રિકોણીય શ્રેણી છે એને 6 વડે ગુણીને જો એમાં 1 ઉમેરીએ તો આપણને કઈ મળે છે તો કે ષષ્ઠકોણીય શ્રેણી છે એ મળે છે। હવે પછીનો પ્રશ્ન છે ષટકોણીય શ્રેણીનો સરવાળો। ષટકોણીય શ્રેણી આપણી પાસે છે જ કઈ છે તો કે 1, 7, 19, 37, 61, 91, 127 આ આપણી પાસે ષટકોણીય શ્રેણી છે જ। હવે તો આનો સરવાળો કરવાનો છે। પહેલા તો 1 છે તો 1 જ લખ્યું છે, પછી 1 અને 7 નો સરવાળો એટલે 8 આવ્યા, 1, 7 અને 19 નો સરવાળો એટલે 27 આવ્યા, 1, 7, 19, 37 એટલે 64 રેડી। આમ ક્રમિક
ષટકોણીય સંખ્યાઓ છે એનો સરવાળો કરતા જવાનો છે. તો આ બધાનો જે જવાબ આવે છે એ જો કેવો આવે છે 1 8 27 64 125 216 343 આ રીતના આગળ આગળ આવતો જાય. તો જે આ જવાબ આવે છે એ શું છે, આ કઈ શ્રેણી મળે છે તો કે એ આપણને મળે છે ઘન સંખ્યાઓ. કઈ મળે છે? ઘન સંખ્યાઓ. જો અહીંયા જોઈએ તો કે પેલું છે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 છે, રાઈટ, એટલે જવાબ આવ્યો 1. પછી બીજામાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે જવાબ આવે છે 8. ત્રીજામાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે જવાબ આવે છે 27. એના પછી 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે જવાબ આવે છે 64. એના પછી 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે જવાબ 125. એટલે આવી આપણી પાસે શ્રેણી મળે છે. ષટકોણીય સંખ્યા શ્રેણી છે. તમે ક્રમિક સરવાળો કરો એટલે આપણને કઈ સંખ્યા શ્રેણી મળે તો કે ઘન સંખ્યાઓ મળે છે. હવે અહીંયા એક ષટકોણીય શ્રેણી છે એને આપણું એનિમેશન દ્વારા સમજાવવામાં આવેલી છે. જો પેલા છે આપણું આ ષટકોણ. આ આપણો પેલામાં કેટલા હોય તો કે 1, પછી આપણે એમાં 6 ઉમેરીએ એટલે થાય છે 7, પછી એમાં આપણે 12 ઉમેરીએ એટલે થાય છે 19. આવા ષટકોણ બને છે. રેડી? હવે શું કર્યું છે તો કે જે આ ષટકોણ બને છે, આથી પેલું ષટકોણ, પછી એની બાજુમાં 6 મૂક્યા, પછી એની બાજુમાં 12 ષટકોણ મૂક્યા છે. રેડી? આમ અલગ અલગ આપણને પેલામાં 1 ષટકોણ હતું, પછી 7 હતું, પછી 19 હતા. હવે જે આ પેલું ષટકોણ છે ને આપણે એક સમઘન તરીકે વિચારવાનું છે. જો એનો એક સમઘન બનાવ્યો છે. પછી આમાં કેટલા ટોટલ 7 છે એટલે 7 ના સમઘન બનાવીએ એટલે શું થાય છે તો કે આવો એક બીજો એક ક્યુબ મળે. પણ એમાં થાય છે શું એ ક્યુબમાં તો કે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા એક ક્યુબ છે, અહીંયા ઈ એક ઘટે છે. આપણે આ ક્યુબ બન્યો પણ થયું શું તો કે અહીંયા એક ક્યુબ છે ઈ ઘટે છે. ઈ કયો ઘટે છે તો કે ષટકોણની પેટર્નમાં તમે જોયું હતું તો ઈ આવું હતું કંઈક. એક આ ષટકોણ હતું, પછી એની બાજુમાં અહીંયા પાછા આ રીતે બીજા ષટકોણ હતા. રેડી? હાથે ગોઠવીએ તો ઘટે છે કેટલો તો કે એક ક્યુબ ઘટે. હવે એના પછીનું હવે આમાં છે ટોટલ 19 ક્યુબ. રેડી? આ બધાને આપણે 19 ષટકોણ છે ને એક ક્યુબ સ્વરૂપે વિચારીએ એટલે થાય છે શું તો કે જો પાછો ક્યુબ બન્યો એમાં શું થયું, જો પહેલામાં તો એક ક્યુબ બની જ ગયો તો આપણી આ સંખ્યા શ્રેણી આ ષટકોણની આવી છે. પહેલા આવે 1, પછી આવે 7, પછી આવે છે 19, પછી આવે છે 37. એટલે પહેલામાં તો આ એક ક્યુબ બની જ ગયો તો આપણે અહીંયા આ પહેલામાં આવો એક ક્યુબ બને છે. હવે બીજામાં શું થયું હતું તો કે બીજામાં જે બન્યો ક્યુબ એમાં થતું હતું કેવું તો કે આપણી પાસે એક ક્યુબનો ખાંચો રહી જતો હતો. એમાં બનતા હતા 7 જ ક્યુબ, કારણ કે બીજામાં આવે છે કેટલા તો કે 7. હવે ત્રીજામાં અહીંયા શું થયું છે તો કે 19 છે. આવડા ક્યુબ કેટલા ગોઠવેલા છે 19. હવે અહીંયા મારે આને પૂરું કરવું છે એટલે એક અહીંયા આવી છે ક્યુબ, એક આવડો આ, એક આ બીજો, આ ત્રીજો, આ ચોથો. રેડી? 4 આવ્યા. એની ઉપર હજી પાછા 4 આવે છે એટલે અહીં બીજામાં ઘટ્યા છે કેટલા તો કે અહીંયા 8 ઘટ્યા છે. રેડી? હવે એટલે ઘટ્યા એ કેટલા તો કે આ બેના સરવાળા જેટલા ઘટે છે. હવે તો કે આ ત્રીજું છે 37. રેડી? એમાં ખાચો પડશે કેટલો પડશે તો કે એમાં આ ત્રણેયના સરવાળા જેટલો 1, 7 અને 19. આ ત્રણેયનો તમે સરવાળો કરો એટલે થાય 27. તો એ ખાચો પડશે કેટલો પડે તો કે 27 જેટલો ત્યાં ખાચો પડશે. અહીંયા કેમ 8 નો ખાચો પડ્યો છે, પહેલામાં 1 નો ખાચો પડ્યો હતો. રેડી? એટલે જે પહેલામાં ખાચો પડ્યો હતો એ 1 નો હતો, બીજામાં 8 નો હતો, ત્રીજામાં 27 નો હતો, ચોથામાં 64 નો હોય છે, પછી 125 નો હોય છે. એટલે જે આ પડે છે એ શું છે તો કે આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, 3 નો ઘન છે, 4 નો ઘન છે, 5 નો ઘન છે, એટલું એમાંથી ઘટતું જાય છે.
તો એ બધાને તમે ભેગો કરો, આ બધાનો સરવાળો કરો. જેમ કે આ જે પેલા બે નો સરવાળો કરીએ 1 + 8 એટલે આપણને શું મળે છે તો કે 2 નો ઘન મળે. પછી આ ત્રણેયનો સરવાળો કરો એટલે કે 1 + 7 + 19 કરો એટલે આપણને મળે શું તો કે 3 નો ઘન મળે. એવી જ રીતે હવે આ ચારેયનો સરવાળો હું કરું 1 + 7 + 19 + 37 એટલે આ ચારેયનો હું સરવાળો કરું એટલે એ શું થાય તો કે આપણને 4 નો ઘન મળશે 64. આવું થાય છે આમાં. તો આવે આ છે આમાં બેસી જાય છે, આ આખું અહીંયા બેસી જાય છે. આ પાછું આમાં ફિક્સ થઈ જાય છે, એવું થાય છે. એટલે બધાને ભેગા કરીએ તો અહીંયા આપણને એક ક્યુબ મળે છે. બધાને ભેગા કરીએ એટલે જો અહીંયા વાત શું હતી તો કે આ 1 આ પહેલો છે, આ 1 રેડી. પછી તો કે આ 7 એટલે આપણી પાસે શું છે તો કે 1 7 પછી તો કે આ આપણી પાસે પછી આપણી પાસે છે 19. આ ત્રણેયનો હું સરવાળો કરું 1 7 અને 19 તો એ આપણને મળે છે 27. અને જે 27 મળે એ આખો ક્યુબ મળે એ 3 નો ઘન છે. આવું થાય છે આમાં ષષ્ઠકોણીય શ્રેણીમાં. એટલે આપણે હમણાં જોયું તો ષષ્ઠકોણીય શ્રેણીને તમે આપણે ક્રમિક રીતે ઉમેરીએ છીએ એટલે 1 2 ષષ્ઠકોણીય સિરીઝમાં શું આવે છે સિરીઝ આવી છે આપણી પાસે ષષ્ઠકોણીય સિરીઝ છે 1 7 19 37 ને 61 રેડી. પછી 91 આમ 6 ના ગુણકથી આપણે એને ઉમેરતા જવાના છે. તો શું થાય એમાં સરવાળો કરીએ અહીંયા જો આ ત્રણેયનો સરવાળો કરીએ છીએ એટલે આપણને 3 નો ક્યુબ મળે છે. પછીનામાં તો કે 4 નો સરવાળો કરશો એટલે 4 નો ક્યુબ મળશે. પછી 5 નો સરવાળો કરશો એટલે 5 નો ક્યુબ. એટલે ષષ્ઠકોણીય શ્રેણીને તમે ક્રમિક રીતે ઉમેરો તો આપણને શું થાય તો કે ઘન સંખ્યાઓ મળે છે. ચાલો તો હવે આપણે આપણા પાઠમાં આગળ જોવાનું છે આકારોમાં પેટર્ન. જેમ આપણે સંખ્યાઓમાં પેટર્ન જોઈ કે સંખ્યાઓમાં કેવા પ્રકારની પેટર્ન છે એવી ને એવી કંઈક પેટર્ન આકારોમાં પણ રહેલી છે. તો ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે. આ આકારો 1 2 અથવા 3 પરિમાણોમાં અથવા તો વધુ પરિમાણોમાં હોઈ શકે. એટલે કે 1D 2D 3D 4D એ રીતે અલગ અલગ પરિમાણોમાં હોઈ શકે. ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે તેને ભૂમિતિ કહેવામાં આવે છે. જે શાખામાં આકારોની પેટર્નનો અભ્યાસ કરવામાં આવે છે અને આપણે ભણીએ જ છીએ કે આપણે આકારો બધા આવે છે કેમાં આવે છે તો કે ભૂમિતિમાં આવે. આકાર શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરાતી આકાર પેટર્નનો એક મહત્વપૂર્ણનો પ્રકાર છે. જો અહીંયા તમને થોડાક નિયમિત બહુકોણ આપવામાં આવેલા છે. ત્રિકોણ છે, ચોરસ છે, પંચકોણ છે, ષષ્ઠકોણ છે, સપ્તકોણ છે, અષ્ટકોણ છે, બધાય નિયમિત બહુકોણ છે. નાનામાં નાનો નિયમિત બહુકોણ કયો હોય તો કે ત્રિકોણ છે. એનાથી નાનો નિયમિત બહુકોણ શક્ય નથી. અને મોટામાં મોટો તો આ રીતે તમે વધારતા જાઓ તો શું થાય તો કે અંતે ક્યાં ઊભું રહી જાય તો કે સર્કલ વર્તુળે આવીને ઊભું રહી જાય. એમાં તમે આ જાઓ તમે ધીરે ધીરે જેમ જેમ આગળ વધતું જાય છે તો એ કેના જેવી આકૃતિ થતી જાય છે તો કે વર્તુળ જેવી આકૃતિ થતી જાય છે. એટલે અંતે આ ક્યાં આવીને ઊભું રહે ખૂણાઓમાં તો કે વર્તુળે. અને નાનામાં નાનો બહુકોણ છે એ ત્રિકોણ છે. હવે તો કે આપણે જે આપણો કોઠો આપેલો છે એમાં પેલું આ છે નિયમિત બહુકોણ. બીજી પેટર્નમાં તો કે આ સંપૂર્ણ આલેખ આપેલો છે જેમાં આપણા પુસ્તકમાં જે એની શરૂઆત છે એ અહીંથી થાય છે. આપણે પુસ્તકમાં શરૂઆત અહીંથી થાય છે. એમાં આવડો આ પોઈન્ટ નથી. પેલા એક ટપકો છે, પછી 2 ટપકા છે, 2 બિંદુઓ છે, પછી 3 બિંદુઓ છે, પછી 4 બિંદુઓ છે, પછી તો કે 5 બિંદુઓ,
6 બિંદુ 7 બિંદુ 8 બિંદુ એ રીતે એક સંપૂર્ણ આલેખ આપેલો છે. ધીરે ધીરે થતા બિંદુઓની સંખ્યા વધતી જાય. દરેક બિંદુ છે અને બાજુએથી જોડવાના છે. આ એની બાજુઓ છે અને એના વિકર્ણથી પણ જોડવાના છે. ત્રિકોણમાં એનો વિકર્ણ એની બાજુ જ થાય. આ બે આનો વિકર્ણ અને એની બાજુ બે એક જ છે ત્રિકોણ માટે. જ્યારે જો વિકર્ણમાં શું હોય તો કે એક મુક્તાઈ એક બિંદુને જોડવાનું હોય. ધારો કે આપણે અહીંથી શરૂઆત કરું છું, આને મૂકીને આને જોડવું આ બિંદુને, એટલે શું થાય તો કે જે આ રેખા છે એ ક્યાં આવી છે તો કે એની બાજુ ઉપર જ આવશે. એટલે એમાં ત્રિકોણમાં શું થાય તો કે એના વિકર્ણ અને બાજુ બે એક જ છે. જ્યારે ચોરસમાં આપણે દોરવાની ટ્રાય કરીએ તો કે આ બિંદુ છે, હવે એક મુક્ત મારે જોડવાનું છે એટલે હું આને મૂકી દઉં અને આને જોડી દઉં એટલે એક વિકર્ણ આ થયું. રેડી? એવી જ રીતે અહીંથી મારે દોરવો છે આને કે આને મૂકી દઉં અને બીજાને જોડી દઉં એટલે આ. આવી રીતે બે વિકર્ણો ચોરસ કે લંબચોરસમાં મળે છે. એટલે આમ બાજુ અને વિકર્ણોને જોડેલા છે સંપૂર્ણ આલેખમાં. એના પછી એકબીજા ઉપર ગોઠવાયેલું ચોરસ છે. આમાં પહેલું એમાં એક જ ચોરસ, બીજામાં 4, 9, 16, 25. રેડી? આવી એક પેટર્ન આપેલી છે આપણને આપણા કોષ્ટકમાં. પછી એકબીજા ઉપર ગોઠવાયેલા ત્રિકોણ છે. જો અહીંયા એક ત્રિકોણ છે, પછી અહીંયા કેટલા થાય છે તો કે અહીંયા 4 છે, પછી અહીંયા તો અહીંયા એકી સંખ્યામાં ત્રિકોણ ઉમેરાય છે. અહીંયા નીચે કેટલા છો અહીંયા 3 ઉમેરાણા નીચે, 1 2 અને 3. હવે તો કે હવે નીચે આમાં જ કેટલા ઉમેરા તો કે 1 2 3 4 અને 5. એટલે આમાં 5 ઉમેરા. હવે નીચેની લાઈનમાં આમાં 1 2 3 4 5 6 અને 7. એટલે હવે આમાં 7 ઉમેરાણા છે. હવે એવી જ રીતે આમાં 1 2 3 4 5 6 7 8 અને 9 ઉમેરાણા છે. એટલે તમે જોઈ શકો છો કે ત્રિકોણ ઉમેરાય છે કેમાં તો કે એકી સંખ્યાઓમાં ઉમેરાય છે. આના પછીની આકૃતિ છે તો હવે એમાં કેટલા ઉમેરા છે અહીંયા નીચે તો કે અહીંયા નીચે હવે એમાં 11 ત્રિકોણ ઉમેરા છે. આ રીતે તમે કરો એટલે 11 ત્રિકોણ એમાં ઉમેરાવા હોય નીચે. આમ 11 ત્રિકોણ છે એ આમાં ઉમેરાય છે. એના પછીની પેટર્ન આપણા કોષ્ટકમાં આપેલી છે. આ છે કોચ હિમકણ. આમાં શું થાય છે તો કે દરેક બાજુ છે, આ દરેક ભુજા છે એને તોડવામાં આવે છે. આ કોઈ પણ એક બાજુ લઈ લ્યો તમે, ધારો કે, પછી શું કરે છે તો કે એને તોડવાની છે. આ બાજુ છે તો એને અહીંથી મારે આમ તોડી અને બીજા બે બાજુ બનાવવાની છે. એવી જ રીતે અહીં આને આપણે તોડી એક ત્રિકોણમાં એને કાઢી નાખવાનો છે બધાયમાં આ રીતે. એટલે હવે આ આકૃતિ કેવી થઈ ગઈ છે આના જેવી. હવે આમાં શું કરે છે તો પાછી બાજુ કેટલી થઈ ગઈ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હવે આ 12 બાજુને તોડવાની થશે. રેડી? એટલે આને હું અહીંથી આમ કરું તો અહીંયા એક ત્રિકોણ બનાવું તો અહીંયા આવું થાય. એવી જ રીતે આમાં પણ અહીંયા આમ ત્રિકોણ બનાવીએ તો આવું થાય. એટલે એ આકૃતિ આના જેવી થાય. પછી શું થાય હવે એના પછીની આકૃતિમાં તો પછી ફરીથી આ બધી બાજુને તોડવાની છે. એટલે ધીરે ધીરે થતી આવી પેટર્ન છે એ આગળ વધતી જાય છે. આ અને કોચ હિમકણ કહેવામાં આવે છે જે પેટર્ન છે. અહીં કે કોચ હિમકણ માટેનો એક વિડીયો દ્વારા એનું એનિમેશન આપેલું છે. ચાલો, પેલો ટ્રાયેંગલ છે, પછી જો હું કર્યું આ બાજુને બે ભાગ કરીને તોડી છે, અહીંયા આને તોડી અહીંયા આને. હવે શું થાય તો કે આગળ વધશે એટલે દરેક બાજુ પાછી જેટલે ભાગ આપણે ઉપસાવ્યા છે બધાને જો તોડી અને પછી એ રીતે આગળ વધતું જાય છે.
હવે આપણે જોયું, આપણે જે કોષ્ટકમાં આપેલી બધી આકાર છે એ બધા આકારો જોયા. હવે આગળ તો કે એ આકારો છે એ સંખ્યા શ્રેણીઓ સાથેનો સંબંધ એનો આપણે જોવાનો છે કે બધી આકારોમાં છે એને સંખ્યા શ્રેણી સાથે કેવો સંબંધ છે. ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે. આવા સંબંધો આકાર શ્રેણી અને સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. ઉદાહરણ તરીકે નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે. એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10 વગેરે. જોઈએ આપણે આગળ. હવે આ નિયમિત બહુકોણમાં ખૂણાની સંખ્યા અને બાજુની સંખ્યા સમાન શ્રેણી મળે છે. આવું કેમ થાય છે? તો આપણે અહીં જોઈએ છે, જો આ નિયમિત બહુકોણ છે તેમાં બાજુ કેટલી છે? આ નિયમિત બહુકોણ છે એમાં બાજુ છે ત્રિકોણ, તેમાં 3 બાજુઓ આપેલી છે. અને એ ત્રિકોણમાં ખૂણાની સંખ્યા કેટલી છે? તો કે 1, 2 અને 3 ખૂણા છે. રેડી? એટલે ત્રિકોણમાં 3 બાજુ છે અને 3 ખૂણા છે. હવે ચોરસની વાત કરીએ તો આ 1, આ 2, આ 3 અને આ 4 બાજુ આપેલી છે. અને એમાં ખૂણા કેટલા થાય? તો કે આ એક આવડો આ ખૂણો, એક આ અને એક આ, એટલે 4 ખૂણા થાય. પાછા ચોરસમાં 2 વિકર્ણ હોય છે, એક આ વિકર્ણ અને એક આ વિકર્ણ. આવા 2 વિકર્ણો હોય છે ચોરસની અંદર. હવે પંચકોણ છે તો આમાં 5 બાજુ થાય. આ 1, 2, 3, 4 અને 5. અને ખૂણા તો ખૂણાય 5 ખૂણા થાય. એટલે જેમ જેમ તમે છે નિયમિત બહુકોણમાં આગળ વધો, જેટલી બાજુની સંખ્યા થાય એટલી શું થાય? ખૂણાની સંખ્યા થાય છે. નાનામાં નાનો નિયમિત બહુકોણ છે એ ત્રિકોણ છે. 3 બાજુઓ દ્વારા જે બનતી બંધ આકૃતિ હોય એ ત્રિકોણ છે. નાનામાં નાનો બહુકોણ છે અને એમાં સંખ્યા બાજુઓની સંખ્યા 3 છે અને ખૂણાની સંખ્યા પણ 3 છે. ચાલો, એના પછી જો આ ષષ્ઠકોણ છે તો આમાં 6 બાજુ હોય છે. અહીંયા 6 બાજુ અને 6 ખૂણા. સપ્તકોણમાં 7 બાજુ અને 7 ખૂણા. એના પછી અષ્ટકોણ છે તો એમાં 8 બાજુ અને 8 ખૂણા. હવે સંપૂર્ણ આલેખમાં લીટીની કઈ સંખ્યા શ્રેણી મળે છે? જો સંપૂર્ણ આલેખ છે પહેલું હતું આમાં જો લીટી એકેય દોરેલી નથી. સંપૂર્ણ આલેખમાં આમાં જો એક પણ લીટી કરેલી નથી. હવે પછી આમાં એક લીટી કરેલી છે. એના પછી તો કે 3 ટપકા છે, 3 બિંદુઓ છે અને એને 3 લીટીઓથી જોડેલા છે. રેડી? હવે એટલે અહીંયા આપણે શૂન્ય છે, પછી 1, 3. આપણી બુકમાં તો આ તો છે જ નહીં. આપણી બુકમાં શરૂઆત ક્યાંથી થાય છે? તો કે અહીંથી શરૂઆત થાય છે. હવે એમાં આજે આગળ જોઈએ તો જો આમાં લીટીની સંખ્યા કેટલી છે? તો કે 0. આમાં 0 છે, આમાં 1, અહીંયા 3. હવે તો કે જો આ 1, 2, 3, 4, 5 અને 6. એટલે આમાં લીટીની સંખ્યા થાય 6. હવે અહીંયા તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5. 5 થઈ ગઈ. પછી અંદર આ 1, 6, 7, 8 અને 9. એટલે આમાં થાય 9. હવે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. આમાં આવી છે 15. હવે
એટલું આપણે જોયું એના પછી તમે આનમાં અનુમાન કરી શકશો કે હવે પછીની આકૃતિ છે તો એમાં કેટલી સંખ્યા આવી છે. તો હવે મારો અંદાજ એવો છે કે હવે પછીની આકૃતિમાં આવવી જોઈએ 21. આ હું કઈ રીતે કહું છું હમણાં વાત કરું તમને કે જો આમાં કેટલી આવી છે તો કે આ 1 2 3 4 5 6 7 પછી 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 19 20 અને 21. રેડી? હવે 21 લીટી આવી જે આપણે વાત કરી ને કેટલી આવી છે તો કે 21. એટલે જે આપણને સંખ્યા શ્રેણી મળે છે એ કેવી મળે છે તો કે 0 1 3 6 9 15 21. આ આપણી પાસે સંખ્યા શ્રેણી છે જ. આ કઈ સંખ્યા શ્રેણી છે તો કે આ છે ત્રિકોણીય સંખ્યા શ્રેણી. રેડી? કે જેમાં આપણે ત્રિકોણને ગોઠવતા હતા. એટલે શું થતું હતું તો કે દરેકમાં જો અહીંથી ચાલુ કરીએ તો શું ઉમેરાય છે તો કે આમાં 2 ઉમેરાણા, આમાં 3 ઉમેરાણા, આમાં 4, આમાં 5, આમાં 6. એટલે મેં સીધા 6 ઉમેરીને કીધું હતું કે 21 આવશે. હવે તમે આમાં કહી શકશો કે હવે આમાં કેટલા આવી છે તો કે જો અહીંયા સળંગ ક્રમ આલે છે. રેડી? અહીંયા 1 ઉમેરાણો છે એટલે સળંગ ક્રમ આલે છે તો હવે તો કે 7 આવી છે. એટલે હવે પછીનામાં એટલે તો કે આમાં કેટલા આવી છે તો કે એમાં 28 હશે. પછી 7 પછી હવે કેટલા ઉમેરવાના થાય તો કે 8 ઉમેરવાના થાય. એટલે આમાં કેટલા આવી છે 28 ને 8 તો કે આમાં છે 36. પછી 9 ઉમેરવાના થાય એટલે આમાં હશે 45. 9 પછી આપણે ઉમેરવાના થશે 10 એટલે આમાં હશે 55. અને એના પછી આપણે ઉમેરવાના થશે 11 એટલે આમાં હશે 61. એટલે આ રીતે સંપૂર્ણ આલેખ છે. એમાં કઈ સિરીઝ જોવા મળે લીટીઓની સંખ્યામાં તો કે એમાં આપણને જોવા મળે છે ત્રિકોણીય શ્રેણી. આમાં ત્રિકોણીય શ્રેણી જોવા મળે છે. એટલે આ આપણે શું કર્યું છે તો કે આ આપણે અહીંયા આ બે સાથેનો સંબંધ દર્શાવે છે કે બે શ્રેણીઓ છે, આકારની શ્રેણી, આકારોની શ્રેણી અને સંખ્યાઓની શ્રેણી. એ બંનેનો સંબંધ અહીંયા દર્શાવવામાં આવેલો છે. ચાલો આગળ જોઈએ. હવે છે એકબીજા પર ગોઠવાયેલા ચોરસ શ્રેણીમાં કેટલા નાના ચોરસ છે. જો પેલું છે તો આમાં કેટલા ચોરસ છે તો કે આમાં 1 ચોરસ છે. આમાં 1 છે. આમાં ગણીએ તો 1 2 3 4 એટલે આમાં 4 છે. આમાં 1 2 3 4 5 6 7 8 9 આમાં 9 છે. આવી એવી જ રીતે આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 આમાં 16 છે. હવે ઓમાં તમે કહી શકશો કેટલા છે. જો હું કહું છું કેટલા છે એમાં તો કે એમાં એટલા છે 25. હવે કઈ રીતે મેં નક્કી કર્યું છે તો કે મેં જોયું આ સંખ્યા શ્રેણી અહીંયા જે આપણને સંખ્યા શ્રેણી મળે છે એ તમે જોવો કઈ મળે છે તો કે 1 મળ્યો, પછી 4 આવ્યા, પછી 9 આવ્યા, પછી 16 આવ્યા. હવે આવશે કેટલા તો કે હવે 25 આવશે. એનું કારણ શું તો કે આવી સંખ્યા શ્રેણી આપણે ભણી ગયા. આ કઈ સંખ્યા શ્રેણી છે તો કે આને કાં તો મારે કેવું હોય તો ચોરસ શ્રેણી કહેવાય. કારણ કે શું થાય તો કે એમાં આવા આકારો ચોરસ સ્વરૂપે આપણે એને ગોઠવી શકીએ છીએ. અથવા તો આને વર્ગ શ્રેણી કહેવાય. શું કામે વર્ગ શ્રેણી કહેવાય તો કે આ પેલું છે એ 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ છે. આ બીજું છે એ 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ છે. પછી આ 9 છે એ 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ છે. હવે 4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ. તો હવે જો અહીંયા આમ 5 છે, આમે 5 છે એટલે શું થાય તો કે એ 5 ગુણ્યા 5 એટલે એ 5 નો વર્ગ થાય. એનો 5 નો વર્ગનો જવાબ આવે 25. 5 ગુણ્યા 5 કરીએ એટલે હવે પછી આમાં કેટલા છે ચોરસ તો કે 25. એના પછી છે તો કે 6 ગુણ્યા 6 એટલે 36. એના પછી 7 ગુણ્યા 7 તો 37. આ રીતે શ્રેણી છે એ આગળ વધે છે.
ચાલો એના પછી એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણીમાં કેટલા નાના ત્રિકોણો છે? પેલું છે તો કે આમાં એક ત્રિકોણ છે પેલામાં. હવે તો કે 1 2 3 અને 4 ત્રિકોણ છે આમાં. હવે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે આમાં 9 ત્રિકોણ છે. પછી તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 આમાં કેટલા ત્રિકોણ છે? તો કે 16 ત્રિકોણ છે. તો હવે આમાં કેટલા છે? તો કે આમાં હશે એ 25 ત્રિકોણ હશે. મેં આવું શું કામે કીધું? તો કે જે અહીંયા જે સંખ્યા શ્રેણી મળે છે, અહીંયા પહેલા આવ્યા 1, પછી આવ્યા 4, પછી આવ્યા 9, પછી આવ્યા 16. એટલે અહીંયા શું થાય છે? તો કે ક્રમિક, હમણાં જ વાત કરી હતી આપણે કે આમાં ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો થાય છે. ક્યાંથી? તો કે 3 થી શરૂ કરીને. એટલે જો આમાં +3 કર્યા છે એટલે 4 આવ્યા. પછી આમાં +5 કર્યા 4 માં એટલે 9 આવ્યા. પછી હવે આમાં +7 કર્યા એટલે 16 આવ્યા. હવે તો કે હવે આમાં +9 કરવા જોઈએ એટલે 16 ને 9 કેટલા થાય? તો કે 25 થશે. એટલે આમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? 25. 25 પછી જો કોઈ આકૃતિ હોય તો હવે એમાં કેટલા કરવા પડે? તો કે આમાં +11 કરવા પડે, જેથી બેયનો સરવાળો થાય 36. આ શ્રેણી છે આ રીતે આગળ વધે છે. ચાલો હવે એના પછી આવે છે કોષ સંયુગણ માં કઈ શ્રેણી રહેલી છે? આમાં કઈ શ્રેણી રહેલી છે? જેમ કે પેલું છે તેમાં કેટલી છે બાજુઓ? આ 1, આ 2 અને આ 3. આમાં 3 છે. આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે આમાં 12 છે. હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 આમાં 48 છે. હવે કેટલા આવી છે? આમાં ગણવા બેહવું નથી. હવે કેટલા? જો અહીંયા શું કર્યું છે? તો કે અહીંયા 3 × 4 કર્યા છે એટલે જવાબ આવ્યો તો કે 12 આવ્યો. હવે તો કે 12 × 4 કર્યા છે એટલે જવાબ આવ્યો છે 48. હવે હું 48 × 4 કરું 4 × 32 નો બગડો, વધી પડી 3, ચોકે 16 ને 3 19 એટલે આમાં 192 એવી નાના લીટા છે. હવે તો આને હું પાછો 4 વડે ગણું 192 ને 4 × 8, 4 × 36 નો ઝઘડો, વધી પડી 3, 4 × 4 ને 3 7 આમાં 768. આ રીતે લીટીઓની સંખ્યા છે એ આગળ વધે છે.